બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાની વાયરી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના એક ડોક્ટર દ્વારા એક યુવતી પર દુષ્કર્મ ગુજારવાનો બનાવ બન્યો છે અને પોલીસ ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોંધવામાં આવી છે। આ અંગે પોલીસે આરોપી તબીબ બળાત્કારી તબીબની ધરપકડ પણ કરી લીધી છે અને મીડિયા સમક્ષ બાઇટ આપતા પોલીસે સઘળી હકીકત પણ જણાવી છે। વાયરી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર દ્વારા યુવતી સાથે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એપ પર મિત્રતા કેળવવામાં આવી હતી। ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેના પર વારંવાર બળાત્કાર ગુજારતો હતો। 11 મહિનામાં ઘણીવાર યુવતી પર તબીબે દુષ્કર્મ ગુજાર્યું હતું અને લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી તબીબની ધરપકડ કરી અને જેલની સલાખો પાછળ કરી દીધો છે। મૂળ રાજપીપળાના અને હાલમાં આજવા રોડ પર રહેતા વડોદરાના આજવા રોડ પર રહેતા BHMS ડોક્ટર હોમિયોપેથિક ડોક્ટર છે ભાવેશ વસાવા વાયરી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા 4-5 વર્ષથી નોકરી કરે છે। ડોક્ટર સોશિયલ મીડિયા પરથી નર્સનું કામ કરી 27 વર્ષની એક યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો। દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થયા બાદ મળવાનું પણ શરૂ થયું હતું અને નંબરની પણ આપલે થઈ હતી, મોબાઈલ નંબરની। ડોક્ટર યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી। ત્યારબાદ યુવતીના ઘરનું એડ્રેસ જાણી લીધું હતું। યુવતી ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હોય તેને મળવા માટે જાય ત્યારે વારંવાર શરીર સંબંધ બાંધતો હતો। જુલાઈ 2023 થી જૂન 2024 સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય વારંવાર યુવતી પર ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો હતો। યુવતીએ લગ્ન કરવાની વાત કરતી હતી ત્યારે તે વાત ટાળી દેતો હતો। ડોક્ટર લગ્ન કરવાનું ટાળી દેતો હતો। દરમિયાન યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મના આરોપી તબીબની ધરપકડ કરી જેલની સલાખો પાછળ કરી દીધો છે। આ અંગે જે પોલીસ છે એવી કાટકળ પોલીસ અધિકારી તેઓ શું કર્યા તે પણ સાંભળીએ। તારીખ 3/7/2024 રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડૉક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી સપ્ટેમ્બર 2023માં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે, જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। ઇન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર 2023માં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી। લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો, પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં। અનમેરિડ છે, બંને અનમેરિડ।